આંકડાશાસ્ત્ર વિષય છે, એટલે કે ધોરણ 12ની અંદર આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 માર્ક્સ જો મેળવવા હોય ને તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે। આ વિડીયોને ખાસ ધ્યાન આપીને જોજો, જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો અને સંપૂર્ણ જે બ્લુપ્રિન્ટ છે એ આપણે સમજી લઈએ। સૌપ્રથમ વિભાગ એની વાત કરીએ તો 20 MCQ પૂછાવાના છે, એટલે એના 20 માર્ક્સ આપણા કન્ફર્મ થઈ જ જવા જોઈએ। 10 VSQ પૂછાવાના છે, એટલે એક વાક્યમાં જવાબ કેટલા પૂછાવાના છે? 10। ત્યાર પછી આપણને 9 પ્રશ્નો પૂછાશે। 2 માર્ક્સવાળા કેટલા પૂછાય? 9, અને 9માંથી આપણે લખવાના કેટલા? 7, અને 2 માર્ક્સનો એક, એટલે આ જે વિભાગ છે એ 14 માર્ક્સનો થવાનો છે, અને એ પણ આપણા માટે ખૂબ અગત્યનો ગણાવી શકાય। ત્યાર પછી વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર આપણને કુલ 12 પ્રશ્નો પૂછાવાના છે, અને 12માંથી આપણે 8 લખવાના, એક પ્રશ્નના 3 ગુણ, એટલે આ વિભાગ આપણા માટે 24 માર્ક્સનો થવાનો છે। વિભાગ ઈની અંદર આપણને કુલ 4 પ્રશ્નો પૂછાય, અને 4 પ્રશ્નોમાંથી આપણે લખવાના કેટલા? 3, એકના કેટલા ગુણ? તો એકના 4 ગુણ, એટલે આ વિભાગ એ 12 માર્ક્સનો થવાનો છે। અને છેલ્લો વિભાગ, એમાં 6માંથી આપણે કેટલા પ્રશ્નો લખવાના છે? તો 6માંથી 4 લખવાના, એકના 5 ગુણ, એટલે આ વિભાગ એ 20 માર્ક્સનો થશે। એમ ઓલ ઓવર જોઈએ છે તો 12 ને 20 32, 32 ને 24, 24 ને 20, 20 ને 10 ને 14, એમ 100 માર્ક્સનું આ પેપર છે। પણ ખરેખર જોવા જશે ઓપ્શન સાથે આ પેપર 130 માર્ક્સનું પૂછાવાનું છે। કેવી રીતના પૂછાય એ પછી આપણે વાત કરીએ। સૌપ્રથમ આપણે વિભાગ વાઇઝ સમજીએ કે વિભાગ એ, તો વિભાગ એમાં 20 MCQ આપણને પૂછાવાના છે। ક્યાંથી પૂછાશે? તો ભાગ 1 જે છે એ ભાગ 1ના 1 થી 4 ચેપ્ટર છે, અને જે ભાગ 2 છે એ ભાગ 2ના 1 થી 5 ચેપ્ટર છે, અને આ બધામાંથી આપણને કેટલા પ્રશ્નો પૂછાશે? 20 પ્રશ્નો। તો 20 પ્રશ્નો આપણે જોઈ લઈએ કેવી રીતના પૂછાવાના। તો ફરીથી વાત કરીએ ચેપ્ટર નંબર 1 થી। ચેપ્ટર નંબર 1 છે ભાગ 1નું, એ બંનેમાંથી કેટલા? એકમાંથી 2 પ્રશ્નો। બીજું ચેપ્ટર, એમાંથી પણ 2 પ્રશ્નો। ત્રીજું ચેપ્ટર, તો ત્રીજા ચેપ્ટરમાંથી પણ આપણને 2 પ્રશ્નો, અને ચોથું ચેપ્ટર, તો ચોથામાંથી પણ 2 પ્રશ્નો। એનો મતલબ કે ભાગ 1 છે ને એમાંથી આપણને કુલ 8 પ્રશ્નો પૂછાવાના છે। હવે ભાગ 2ની વાત કરીએ તો ભાગ 2ની અંદર જે પહેલું ચેપ્ટર છે, આ ભાગ 2 અહીંથી ચાલુ થાય છે। પહેલા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે। બીજા ચેપ્ટરમાંથી આપણને 3 પ્રશ્નો પૂછાય, 1, 2 ને 3, એટલે બીજું જે ચેપ્ટર છે એમાંથી કેટલા પ્રશ્નો? 3। ત્રીજા ચેપ્ટરમાંથી પણ આપણને 3 પૂછાશે। ત્રીજા ચેપ્ટરમાંથી પણ કેટલા? 3। હવે ચોથું ને પાંચમું એમાંથી 2, ચોથામાંથી 2 અને પાંચમામાંથી 2, એટલે આપણે જોવા જઈએ ભાગ 2 તો એમાંથી 12 પ્રશ્નો, અને ભાગ 1 એમાંથી 8, એટલે કુલ આપણને 20 MCQ પૂછાવાના છે। એટલે જો 20 માર્ક્સ મેળવવા હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તૈયારી કરવાની ખબર પડે। હવે વાત કરીએ આપણે વિભાગ બી। તો વિભાગ બીની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાય? એ પ્રશ્નો પૂછાશે આપણને એક વાક્યવાળા, એમાં ટૂંકા દાખલા પણ હોઈ શકે અને એક વાક્યમાં જવાબ પણ, એને VSQ કહેવાય। એવા 10 પ્રશ્નો આપણને પૂછાવાના છે। એ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ પણ આપણે જોઈ લઈએ, જેથી કરીને આપણને મુશ્કેલી ન થાય। ચલો સૌ પ્રથમ આપણે 21 નંબરનો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1માંથી, ચેપ્ટર નંબર 2માંથી, 3માંથી અને 4માંથી, એટલે કે ચેપ્ટર નંબર જે આપણું જે છે એ 4 પ્રશ્નો આપણને ક્યાંથી પૂછાવાના છે? એ 4 પ્રશ્નો આપણને ભાગ 1માંથી, અને ભાગ 2માંથી આપણને કેટલા પ્રશ્નો? 6 પ્રશ્નો, બધામાંથી એક એક। ફક્ત જે ત્રીજું ચેપ્ટર છે એ ત્રીજા ચેપ્ટરમાંથી આપણને 2 પૂછાશે। અહીંયા એક, અહીંયા એક, અહીંયા બીજું ચેપ્ટર, અહીંયા ત્રીજું ચેપ્ટર, એ ત્રીજામાંથી 2, અને ચોથું અને પાંચમું, એમ આપણને કેટલા પ્રશ્નો પૂછાશે? 6 ને આ 4, એટલે કુલ 10 પ્રશ્નો આપણને પૂછાવાના છે। એટલે આ રીતે પણ આપણે તૈયારી કરી તો આપણને કોઈ મુશ્કેલી થાય નહીં। સ્ક્રીનશોટ લેવો હોય તો આ લઈ લેજો, સ્ક્રીનશોટ એટલે તમને વાંધો આવે નહીં। હવે આપણે વિભાગ સી તરફ આગળ વધીએ, અને ખૂબ અગત્યનો વિભાગ ગણાવી શકાય, એટલે ખાસ ધ્યાન આપજો। વિભાગ સીની અંદર આગળ વાત પડી એ પ્રમાણે 9 પ્રશ્નો પૂછાય, અને 9માંથી લખવાના કેટલા? 7। દરેક પ્રશ્ન જે છે એ દરેક પ્રશ્નના 2 ગુણ છે। જો દરેકના 2 ગુણ હોય તો આ જે વિભાગ છે એ વિભાગ આપણા માટે 14 માર્ક્સનો થાય। પણ ઓપ્શન સાથે જોવા જઈએ તો 9 દુ 18, એટલે ઓપ્શન સાથે આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો છે? 18 માર્ક્સનો થઈ જાય। એટલે 18માંથી આપણે 14 તો આરામથી લાવી શકીએ, 7 પ્રશ્નો હોય
તો એટલે હવે કયા કયા પ્રશ્નો આપણે લખવાના, કયા છોડવાના એ તમારે નક્કી કરવાનું, તમને કયા આવડતા છે અને કયા નથી આવડતા. આપણે ભાગ 1થી વાત કરીએ તો ભાગ 1માં 1, 2, 3 અને 4 દરેક ચેપ્ટરમાંથી એક એક. ભાગ 2ની વાત કરીએ તો ભાગ 2માં પણ આપણને બધામાંથી એક એક છે અહીંયા. પણ જે ત્રીજું ચેપ્ટર છે ને એમાંથી નથી, ચોથામાંથી 2 છે અને પાંચમામાંથી 1. એટલે ત્રીજા ચેપ્ટરમાંથી આપણને પૂછાય નહીં. પ્રામાણ્ય વિતરણ જે છે એમાંથી આપણને અહીંયા પૂછાતું નથી. પ્રામાણ્ય વિતરણ તો ફક્ત ને ફક્ત આપણને ઈ જે વિભાગ છે એમાં જોવા મળશે. બાકી પ્રામાણ્ય વિતરણ આપણને સી કે ડીમાં કે એફમાં જોવા મળવાનું નથી. હવે વાત કરીએ વિભાગ ડી. વિભાગ ડી જે છે એ વિભાગ ડીની અંદર આપણને કુલ 12 પ્રશ્નો પૂછાય અને આ 12માંથી આપણે લખવાના કેટલા? 8. દરેકના 3 ગુણ. એટલે આ વિભાગ એ 24 માર્ક્સનો થાય. એમ જોઈ તો કેટલા માર્ક્સનો? 24, પરંતુ પ્રશ્ન 12 પૂછાવાના એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ વિભાગ એ 36 માર્ક્સનો ગણાય અને 36માંથી આપણે 24 લાવવાના છે. તો 24 આવે તો પણ આપણે 100માંથી 100 આવે. એટલે આપણને 4 પ્રશ્નો એવા છે જેને આપણે ન આવડતા એને છોડી દઈએ ને તો પણ આપણે પૂરા માર્ક્સ આવી શકે. કયા 4 છોડવાના છે એ તમારે નક્કી કરવાનું. અત્યારે હું જણાવી દઉં છું એટલે તમને ખબર પડશે. જે પહેલું સૂચકાંક છે એ સૂચકાંકમાંથી આપણને 2, 40 અને 41 નંબરનો પ્રશ્ન આપણને સૂચકાંકમાંથી પૂછાય. ત્યાર પછી જે બીજું ચેપ્ટર છે એમાંથી આપણને 1 પૂછાય. ત્રીજા ચેપ્ટરમાંથી આપણને 2 પૂછાય. ત્રીજું જે ચેપ્ટર છે નિયત સંબંધ એમાંથી આપણને 2 પૂછાય. ચોથા ચેપ્ટરમાંથી આપણને 1 પૂછાય. હવે સૌથી અગત્યનું એટલે ભાગ 2નું પહેલું ચેપ્ટર અને એ એટલે સંભાવનામાંથી આપણને કેટલા પ્રશ્નો પૂછાય? તો સંભાવનામાંથી આપણને 3 પ્રશ્નો પૂછાય. જો સંભાવના આવડી જાય તો પછી જોવાનું જ રહી નહીં. ત્યાર પછીનું સંભાવના વિતરણ છે એમાંથી આપણને કેટલા પ્રશ્નો પૂછાય? તો એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય. અને છેલ્લું ચેપ્ટર એટલે કે વિકલનમાંથી આપણને પૂછાય. લખવાના કેટલા છે? 8 લખવાના. હવે નક્કી શું કરવાનું? જોજો 8 લખવાના એટલે આ સંભાવનાના 3 થઈ ગયા, 3 ને આ બીજું ચેપ્ટર એટલે 5 થઈ ગયા. હવે તમે આ ચેપ્ટર કરી નાખો અને બીજું કોઈ પણ એક ચેપ્ટર લઈ લો, એટલે અથવા આ લઈ લો એટલે અહીંયા 2 ને 2 4, 4 ને 7, 7 ને 9. બાકીના ચેપ્ટર ન કરો ને તો પણ ચાલે. બાકી ચોઈસ તમારા હાથમાં છે, તમારે શું કરવું ને શું ન કરવું. પણ તમને અહીંયા બતાવી દીધું છે, તમે કયું છોડે તો પણ ચાલી જાય. તૈયારી બધી કરવાની, પછી જે છૂટવાનું હતું એ છૂટી જશે. ઓકે, ચલો વિભાગ ઈ. વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈની અંદર કુલ 4 પ્રશ્નો પૂછાય અને 4માંથી લખવાના કેટલા? તો 4માંથી 3 લખવાના. એક પ્રશ્નના 4 ગુણ રહેશે. એટલે આ વિભાગ જોવા જઈએ તો 12 માર્ક્સનો છે. સૌથી અગત્યનો વિભાગ તમે જોઈ લીધો, કયો? ડી. હવે 4 માર્ક્સ 4 પ્રશ્નો એટલે 8 સાથે જોવા જાય તો આ વિભાગ એ 16 માર્ક્સનો થવાનો છે. જોઈએ કયા પ્રશ્નો પૂછાય આમાં તો સૌથી અગત્યનું છે, આપણે બહુ જ અગત્યનું બધું જ આપણને ભાગ 2માંથી પૂછાશે. ભાગ 2નું જે ચેપ્ટર છે એમાંથી જ બધું પૂછાવાનું છે. જે ત્રીજું ચેપ્ટર છે પ્રામાણ્ય વિતરણ એમાંથી 2 દાખલા પૂછાય. એટલે પ્રામાણ્ય વિતરણ કરી લીધું એટલે કામ પૂરું. આપણું એક લક્ષ પૂછાય અને એક વિકલન પૂછાય. 4માંથી લખવાના કેટલા? 3. આ એક કરી દેવાનું અને લક્ષ અને વિકલન આ 2માંથી જે આવડશે તમને એ તમારે કરી લેવાનું. એટલે તમારું કામ પૂરું થઈ જાય અને તમારા પૂરા 100માંથી 100 મેળવવા હોય તો આપણે આવી શકે. પરંતુ તમને આ પ્રામાણ્ય વિતરણ છે એ તો આવડવું જ જોઈએ. બહુ ઇઝી છે ચેપ્ટર. આપણે બહુ બધા દાખલા મૂકેલા છે, ન જોઈએ તો એ પણ તમે જોઈ લેજો. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિભાગ એફ. અને સૌથી અગત્યનો બોનસ વિભાગ આ ગણાવી શકાય, કારણ કે ચેપ્ટર જે છે એ બધા ભાગ 1ના છે અને ભાગ 1 જે છે એ ભાગ 2 કરતાં આપણે સરળ ગણાવીએ તો ચાલે. ચલો કેવી રીતના? કેટલા પ્રશ્નો પૂછાવાના? તો 6 પ્રશ્નો અને 6માંથી લખવાના કેટલા? તો 6માંથી લખવાના 4. દરેકના કેટલા ગુણ? તો દરેકના 5 ગુણ. એટલે આ વિભાગ એ આપણા માટે 20 માર્ક્સનો થવાનો છે. જો 20 માર્ક્સનો વિભાગ હોય તો 20માંથી 20 પૂરા જ આવે. પણ 8 સાથે જોવા જાય ને તો આ વિભાગ 8 સાથે 24 માર્ક્સનો છે. પછી આપણે બધા વિભાગનું બી જોઈ લે કેટલા માર્ક્સનું છે. બરાબર? ચલો હવે આપણે જોઈ લે આપણને પ્રશ્નો પૂછાવાના 6, લખવાના 4. પહેલું ચેપ્ટર સૂચકાંકમાંથી 1 જ પૂછાય. સહસંબંધમાંથી 2 પૂછાય. નિયત સંબંધમાંથી 1 જ પૂછાય અને સમાંતર શ્રેણી કે સામાયિક શ્રેણી છે એમાંથી આપણને 2 પૂછાય. એટલે એ 3 નંબરનું ચેપ્ટર નહીં, એ 4 નંબરનું ચેપ્ટર.
ઓકે, એટલે આ રીતના આપણને પૂછાશે. તૈયારી તમારે કરવાની, કેવી રીતના કરવાની હવે તમારા પર છે, જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. જો અહીંયા તમે ત્રીજું ચેપ્ટર છે, એટલે પહેલું, બીજું, ત્રીજું ને ચોથું આ ચેપ્ટર તમને આપી દીધા. હવે આપણે ખાસ જોવાનું છે કેટલા માર્ક્સનું ક્યાંથી ને કેવી રીતના પૂછાશે એ. 20 વિકલ્પ, કોઈ ઓપ્શન નથી એટલે 20 જ માર્ક્સ એના. 10 એક વાક્યમાં છે 10 માર્ક્સ, કોઈ વિકલ્પ નથી એટલે 10 જ માર્ક્સ. પણ અહીંયા તમે જોજો, જે સી વિભાગ છે ને એ સી વિભાગમાંથી આપણે લખેલા 9 માંથી કેટલા 7 જ લખવા, એટલે 14 માર્ક્સ આપણે ગણેલા. પણ 9 એટલે એ 18 માર્ક્સ થાય. આ 18 સાથે છે, એ 18 સાથે કેટલાનું પેપર થાય તે આપણે જોઈ લઈએ. ડી જે વિભાગ છે એમાં 12 પ્રશ્નો, એટલે 12 ટાલી 12માંથી લખવાના 8, એટલે 12 8 ટાલી 24, પણ 12 ટાલી કેટલા થાય 36, એટલે 18 સાથે આ 36 થયા. ઈ વિભાગ, ઈ વિભાગની અંદર પ્રશ્નો કેટલા પૂછાવાના 4 માંથી 3 લખવાના, 12 માર્ક્સ એ પણ થયા, પણ 4 ચોક 16 થાય. એ જ રીતના છેલ્લો વિભાગ 4 લખવાના એટલે 20 થાય, પણ 6 50 30 થાય. હવે આ જે રાઈટ કર્યું એ બધાનો સરવાળો આપણે કરીએ ને તો આપણને 130 માર્ક્સ થાય. એટલે આપણું જે પેપર છે ને 130નું પૂછાવાનું, આપણે એમાંથી 100 માર્ક્સનું લખવાનું અને લાવવાના આપણે 33 માર્ક્સ. એટલે ખરેખર આપણને 130માંથી 33 લાવવાનો ચાન્સ છે જો પાસ થવું હોય તો. બાકી આપણે 130માંથી આપણને 100 માર્ક્સનું આવડે ને તો પણ આપણા 100માંથી 100 આવે. એટલે 100માંથી 100 લાવવા હોય ને તો એટલું બધું કંઈ મુશ્કેલ નથી, એકદમ સરળ છે અને આપણે લાવી શકીએ એમ છે. હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું એ પણ જોઈ લઈએ, જેથી કરીને આપણને મુશ્કેલી થાય નહીં. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું? જે આપણું પહેલું ચેપ્ટર છે ભાગ 1નું, એમાંથી 16 માર્ક્સનું. બીજું ચેપ્ટર છે એમાંથી 18 માર્ક્સનું. ત્રીજું ચેપ્ટર છે એમાંથી 16 માર્ક્સનું. અને ચોથું ચેપ્ટર છે એમાંથી 18 માર્ક્સનું. 16 ચોક 64 થાય, 64 ને 2 66 ને 2 68. એટલે આ પહેલો વિભાગ એ 68 માર્ક્સનો થયો. બીજું આ બાજુ જે છે એ પહેલું જે ચેપ્ટર છે એ 14 માર્ક્સનું, બીજું ચેપ્ટર 12 માર્ક્સનું, ત્રીજું ચેપ્ટર 13 માર્ક્સનું, ચોથું ચેપ્ટર 11 માર્ક્સનું અને પછી 12. 50 થયા, 50 ને 4 54, 54 ને 2 56, 56 ને 1 57, 57 ને 60, 60 ને 2 62, 62. એટલે ભાગ 1 68 માર્ક્સનો, ભાગ 2 62 માર્ક્સનો, કુલ થયું કેટલા 130 માર્ક્સનું. અને આ 130માંથી ભાગ 1 68 અને ભાગ 2 62 છે. આપણે લાવવાના 100 છે. આ બંને ભેગું થઈને જો આપણે 100 લાવવાના હોય તો આપણી રણનીતિ આ સફળ થવી જોઈએ. હજુ બીજા ઘણા વિડીયો આવશે, આપણે બધા જ વિડીયો મૂકેલા છે, સોલ્યુશન તો બધાના જ મુકાઈ ગયેલા છે. એટલે કોઈ પણ મુશ્કેલી હોય તો જણાવજો, જેથી કરીને તમને આ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મળી શકે. આભાર.